દાહોદ જિલ્લામાં આવનારા 15 માર્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે। દાહોદ જિલ્લામાં આવનાર 15 માર્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે। આ સંદર્ભે દાહોદના કલેક્ટર યોગેશ નિરગુડેએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપ્યા હતા। મુખ્યમંત્રીના વરદ હસ્તે જિલ્લાના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર હોવાથી સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે કલેક્ટરે ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું। આ ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ તરીકે પીવાના પાણી, શૌચાલય તેમજ ઇમરજન્સી પરિસ્થિતિ માટે મેડિકલ ટીમની વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ મુલાકાત દરમિયાન પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, પ્રાંત અધિકારી વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક પટેલ, દાહોદ નાયબ વન સંરક્ષક બ્રિજેશ ચૌહાણ સહિત દાહોદ વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।